નમસ્કાર દોસ્તો, આજે આપણે દિલ્હી હાટ એટલે કે દિલ્હીની અંદર કૃષિ એગ્રો એક્સપોની અંદર અહીંયા સ્ટોલ ઉપલબ્ધ છે. તો સ્ટોલની અંદર ગુજરાતના બી સ્ટોલ છે અને અલગ અલગ રાજ્યોના પણ સ્ટોલ છે. તો ગુજરાતથી અમારી જોડે કરશનભાઈ જોડાઈ ગયા છે, જે પોતે એફપીઓ ફાર્મર પ્રોડ્યુસર કંપની ચલાવે છે. તો તેમની સાથે આપણે જાણીશું કે તેમની કંપની વિશે શું છે અને તેમની કંપની શા માટે અહીંયા આવી છે. જી નમસ્કાર સર, મારું નામ કરશનજી ગંભીરસિંહ જાડેજા, બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનો હું ચેરમેન છું. અને અમે 2016માં અમારી બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપનીની શરૂઆત અમે કરેલી. ત્યારે એ વખતે 550 ખેડૂતો જોડાયેલા. અત્યારે અમારી સાથે 2210 ફાર્મર જોડાયેલા છે કંપનીમાં. અને એ ફાર્મરોને અમે ઇનપુટ અને આઉટપુટ જે લોકોની જરૂરિયાત છે, દવા, ખાતર, બિયારણ, એ અમારા સેન્ટર દ્વારા અમે વેચાણ કરીએ છીએ. અને એમની પાસે પાકેલો માલ છે, જે જીરું છે, એરંડા છે, રાઈ છે, મેથી છે, અજમો છે, સુવા છે, એ બધું અમે ખેડૂતો પાસેથી વાજબી ભાવે ઘરે બેઠા ખરીદી લઈએ છીએ. એના માટે કંપનીએ પોતે નાના જે ખેડૂતો હોય એના માટે પોતાનું સાધન ન હોય તો ટ્રેક્ટર એગ્રો પ્રોવાઈડર યોજના નીચે, સરકારશ્રીની યોજના નીચે ટ્રેક્ટર, થ્રેસર અને ઓટોમેટિક વાવણી પણ લાવેલી છે. અને ખેડૂતને ટાઈમસર પોતાની ખેતી થઈ શકે અને ટ્રેક્ટર મળી રહે એટલા માટે અમે 100 રૂપિયા ઓછો, બજાર ભાવથી 100 રૂપિયા ઓછો ભાવ લઈ અને એમને ખેતીનું કામ પણ કરી આપીએ છીએ. અને અત્યારે અમે હમણાં ડ્રોન પણ વિકસાવ્યું છે. અને દવાનો છંટકાવ કરવા, નેનો યુરિયાનો છંટકાવ કરવા માટે વાજબી ભાવે અમે ડ્રોન પણ અમારા ફાર્મરોને યુઝ કરીએ છીએ. ટ્રાન્સપોર્ટિંગ માટે અમને જે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટિંગ મોંઘું પડતું એના કારણે ફાર્મરને બરાબર ભાવ અમે ના આપી શકતા, તો અમારું કંપનીનું ખુદનું અમે 407 પણ ખરીદેલું છે. કંપનીની જીરા માટેનો ખુદનો પોતાનો પ્રોસેસિંગ પ્લાન્ટ પણ છે 25 લાખનો. અને એ પણ જીરું પણ અમે જાતે જ પ્રોસેસિંગ કરી અને જે બહાર કંપનીઓ આઈટીસી છે, ઓલામ છે, ઇફકો કિસાન છે, જે બહાર એક્સપોર્ટ કરનાર કંપનીઓ છે, એમને અમે પોતાના પ્લાન્ટમાં જ જીરું પ્રોસેસિંગ કરી અને એમને પ્રોવાઈડ કરાવીએ છીએ. એટલે અને આનો જે પણ અમારો કંપનીનો નિયમ છે, જે પણ ફાયદો કંપનીમાં નફો થાય એ અમે અમારી વાર્ષિક સાધારણ સભામાં અમે જે ખેડૂતોએ લેવડ દેવડ કરી હોય એ ખેડૂતને જ અમે બોનસ તરીકે પાછો નફો પણ આપીએ છીએ. એટલે ખેડૂતો હોંશથી અમારી સાથે જોડાય છે. અને એમને ઘરે બેઠા સરકારની જે આપણા મોદી સાહેબ વડાપ્રધાનની જે એક નેમ છે કે ખેડૂતની આવક ડબલ કઈ રીતે કરવી, તો એના માટે અમે વાજબી ભાવનું સારું પોષણક્ષમ બિયારણ આપીએ છીએ. એટલે એમાં પણ ખેડૂતની લૂંટ થતી બચે છે. અને મોટામાં મોટું ખેડૂતને નુકસાન થતું બજાર વ્યવસ્થામાં હતું, જે વચેટિયાઓ પોતાનો હેત ખાતર ખેડૂતો પાસેથી માલ લૂંટતા બજારમાં, એમાંથી અમે બચાવવા માટે અમારી ખુદની અમે એના પાસેથી જે ઉત્પાદન છે એ પણ કંપની લઈ લે છે. અને ડાયરેક્ટ એક્સપોર્ટ કરતી કંપનીઓને અમે માલ આપીએ છીએ. એટલે ડાયરેક્ટ ખેડૂતને વ્યાજબી ભાવ, પોતાનો પોષણક્ષમ ભાવ મળી રહે છે. એટલે એનો પણ ખેડૂતને ફાયદો થાય છે. આ રીતે અમારી કંપની પછાત વિસ્તારમાં, અમારો વિસ્તાર પાકિસ્તાનને અડીને આવેલો સાંતરપુર તાલુકો પાટણ જિલ્લાનો, અને બોર્ડર વિસ્તારમાં પહેલાં પીવાના પાણી પણ ટેન્કરથી આવતા હતા. એની જગ્યાએ અત્યારે નર્મદા યોજના દ્વારા પિયતની વ્યવસ્થા થઈ છે, પાણીની પણ વ્યવસ્થા થઈ છે. અને અમે જે ચોમાસું ખરીફ પાક એક સિઝન લઈ શકતા હતા એની જગ્યાએ અત્યારે 3 સિઝન ખેડૂતો લઈ શકે છે. અને કંપની અત્યારે પોતાનું વાર્ષિક ટર્નઓવર 7 કરોડ રૂપિયા છે. આ સાલ અમે 10 કરોડનો ટાર્ગેટ રાખ્યો છે ટર્નઓવરનો, અને એમાં 6.5 કરોડનું ટર્નઓવર અત્યાર સુધીમાં કરી પણ દીધું છે. એટલે ખેડૂતોને પછાત વિસ્તારમાં જે અમારો પછાતપણાનો કલંક લાગેલું છે અમારા વિસ્તારને, એમાંથી બહાર લાવવા માટે અને ખેડૂતની આવક બમણી થાય એના માટે અમે સંપૂર્ણ પ્રયત્નો કરીએ છીએ. જી બિલકુલ. તો અત્યારે કરશનભાઈ, કેટલા ખેડૂતો જોડાયા હશે તમારી જોડે એફપીઓ? અમારી જોડે એફપીઓના અમારા શેર સભાસદો 2210 છે, પરંતુ ઓલરેડી અમે 7000 ખેડૂતો સાથે કામ કરીએ છીએ. જી બિલકુલ. અને સરકાર દ્વારા જે પણ કઈ યોજનાઓ બહાર પાડવામાં આવે છે એનો કોઈ લાભ ખરી? હા, એના માટે અમે CSC સેન્ટર પણ ચલાવીએ છીએ. અને ખેડૂતોને ડાયરેક્ટ જે કંઈ સરકારી લાભ હોય અને એના માટે ઓનલાઈન અરજીઓ કરવાની હોય તો તે પણ સુવિધા અમારા સેન્ટર ઉપરથી મળી રહેશે. જી બિલકુલ. તો તમને અહીંયા જે આજે એગ્રી એક્સપો દિલ્હી હાટની અંદર તમને સ્ટોલ આપવામાં આવ્યો છે, તો આ સ્ટોલનો શું અનુભવ છે અને અહીંયાથી તમને શું જાણવા મળ્યું એવું, અને અહીંયાની તમને વાતાવરણ અને અહીંયાના લોકો વિશે તમે શું કહેવા માંગશો? વાતાવરણ તો જો અમારા વિસ્તારના પ્રમાણમાં બહુ ઠંડુ છે અત્યારે, અમને ઠંડીનું થોડું પ્રમાણ વધારે છે અહીંયા આગળ. પરંતુ નાબાર્ડ દ્વારા જે આ પ્રોજેક્ટ કૃષિ એક્સપો ચલાવવામાં આવી રહ્યો છે, અમે નાબાર્ડ સાથે પણ જોડાયેલા છે. નાબાર્ડના પણ CBPO છીએ અમે. અને અમને નાબાર્ડની પણ અમે 2 FPO બનાવવાનો પ્રોજેક્ટ અમને મળેલો, અને એ 2 FPO અમે બનાવી. એ પણ એક સારામાં સારી ચાલે છે.
2.5 વર્ષ થયા છે, પરંતુ એમનું પણ 3.5-4 કરોડનું ટર્નઓવર છે એ કંપની અમે જે ચલાવીએ છીએ એનું. અને અહીંયા આગળ અલગ અલગ રાજ્યના અમને ખેડૂતો માણસો બધા મળે છે. અલગ અલગ જે એફપીઓ છે અહીંયા આવેલા 51 એફપીઓ ટોટલ છે. તો એફપીઓ સાથે પણ જે વસ્તુ અમારે માનો કે ચા છે, ચાવલ છે, હળદર છે, મરચું છે, જે અમારા વિસ્તારમાં નથી પાકતું એ વસ્તુ અમે એ એફપીઓ જોડેથી ડાયરેક્ટ ખરીદીએ. અને અમારે ત્યાં જે મસાલા પાકો થાય છે, જીરું, અજમાઈન, મેથી, રાઈ, એ પણ અમે એમણે એ લોકો પણ ઓર્ડર અમને આપેલા છે કે ભાઈ જથ્થાબંધ અમારે જોતું હોય તો અમે તમારી પાસે મંગાવશું. એટલે એ રીતે ફાર્મ ટુ કસ્ટમર, ફાર્મથી ડાયરેક્ટ ગ્રાહક સુધી માલ પહોંચે એ રીતની આ એક સરસ વ્યવસ્થા કરી છે. એના બદલ નાબાર્ડને પણ અમે ધન્યવાદ આપીએ છીએ. જી બિલકુલ. અને અહીંયા તમારી એવી કઈ પ્રોડક્ટ છે કે જે લોકો અહીંયા સૌથી વધારે એને પસંદ કરી રહ્યા છે? એવું પ્રોડક્ટ છે અમારી જીરું. જીરું જે અમારું છે એ અમારો બ્રાન્ડ, ખુદની બ્રાન્ડ પણ છે, ચોરાડ બ્રાન્ડ. તો એ જે અમારો વિસ્તાર છે, જે આખા ઓલ વર્લ્ડની અંદર જે જીરું અમારે ત્યાં પાકે છે એ ક્વોલિટી જીરું કોઈ જગ્યાએ રાજસ્થાનમાં, ગુજરાતમાં દરેક જગ્યાએ જીરું થાય છે. પરંતુ અમારી જે ક્વોલિટી છે એ ક્વોલિટી નથી ત્યાં કોઈ જગ્યાએ પાકતી, કારણ કે એની અંદર તેલનું પ્રમાણ 5% આસપાસ છે જીરાનું. એટલે જે ક્વોલિટી જીરું હોય એ અમારા વિસ્તારમાંથી જ પાકે છે. અમારો વિસ્તાર ચોરાડ વિસ્તાર જે છે એ જીરા માટે બહુ પંકાયેલો. જ્યાં મંડીમાં સૌથી વધારે બજાર ભાવ આવતો હોય તો અમારા વિસ્તારના જીરાના જ આવે છે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણ્યું કે દિલ્હી હાટની અંદર ગુજરાતથી એક સ્ટોલ અહીંયા મૂકવામાં આવ્યો હતો અને આ સ્ટોલની અંદર સૌથી વધારે લોકો પસંદ કરી રહ્યા છે જીરું. તો જીરું એટલે કે ખેડૂતોએ હાલ અત્યારે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક કરી નાખ્યો છે ઉત્પાદનની અંદર. તે હમણાં થોડા સમય પહેલાની જ માહિતી હતી. તો બિલકુલ અમારી જોડે કરશનભાઈ આપનો જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. કૃષિ જાગરણનો પણ ધન્યવાદ માનું છું. અને મને એક કૃષિ જાગરણ દ્વારા એક એવોર્ડની પણ જાહેરાત થયેલી છે, તો એ પણ કદાચ મળી જશે. થેન્ક યુ, ધન્યવાદ.